ઓળખી જાય મને, હું તો લઈને જાતી હોય ઓળખી જાય તો આ આવડું મોટું કામ છે અને આમાં પાણી ફરી જાય, શું કરું? જોતા 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 આમ નજર પડી, માથે હુંડલો, હાથમાં હાવળનો, અને ધીરો 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 મસ્તીમાં એક જુવાન વયો આવે, નામ એનું ભીમડો રખે હરો, વાલ્મીકી સમાજનો એક યુવાન સાહેબ, એ વયો આવતો હતો ને એના સામે, એ ભીમડા અહીંયા 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 અહીંયા, શું છે? મારી પાસે જુનાગઢનો દીવો છે. હે? બચી ગયો? કેટલી રાજની રાષ્ટ્રભક્તિ કોને કહેવાય? આ યુવા ધનને એટલા માટે આપણાથી ગમે ત્યાં નો થૂકાય, ગમે ત્યાં કાગળ નો નાખાય. આપણી સંપદા તમે જાગીને ઘરથી બહાર, ઘરે તમારે ઘર ઉંમરમાં થૂકજો, રોહડાને થૂકજો, ખબર પડે. થૂકીએ આપણે આપણા ઘરે તો કેમ આપણું? તો આ આપણું ઘર માન્યું એટલે આ બધા બલિદાનો દીધા છે. હજી આપણે જેટલે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ અને જેના નામ લઈએ છીએ ને, એ બધાએ આખા દેશને પોતાની સંપદા માન્યતા. નકર ભગતસિંહ, તમે વિચાર કરો, ભગતસિંહ રાજગુરુ સુખદેવને ફાંસી માફ થઈ જાય એમ હતી, ખાલી માફી માંગવાની હતી. તો ઘણા તે માફી ન માંગી લેવા એવો વળ નહોતો એને પાછો. વળ વસ્તુ જુદી છે પાછી. હા, એટલે ભગત બાપુનો એક દુહો છે બહુ સરસ, કે ચોમાહામાં પાણી આવે ને પૂર, તો બાવળ હોય ને હજળતો મૂકા હોય, હજળતો મૂકા, હું ન વળું તો મૂળમાંથી ઉપાડી નદી દરિયા ભેળો કરતી. અને સૈયા નામના સાહેબ ઘાસ થાય, સૈયા કહેવાય. સૈયા ઓ સૈયારા તું તો ઈ નહીં હો. કેવું કિશોર કુમારે સરસ, કિશોર કુમારે જ લગભગ ગાયું હતું પેલા. હા, એ બહુ સરસ છે ગીત, સારું ઈ સારું જ કેવું પડે. પણ હૈયારા રહેવાની વાત છે આમાં. આપણે કુટુંબમાં બધા હૈયારા પ્રેમ નો હોય. હા, એટલે ઈ હૈયાર બોગરા સાહેબ પધારજો, બધા એમને હાજરી દેવાની હોય છે બધા. અને સરસ આપણે સમય આપ્યો. મારે હજી આમ ઉપડી છો એક હજી ઓલી જુનાગઢ વાળી વાત ન્યા છે. મારે આમ ઘણા પ્રસંગો કહેવા છે, દ્વારકા વાળાના ગીતો મારે ગાવા છે. અને આ બધા એવા છે ને અમારા ચાહકો બધા, તમારી હેડકી આવે તો આ રાજરાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાત લેવી છે. આકાશે ચાંદ તારાની નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. હા, જો શાખો से टूट जाए वो पत्ते नहीं है हम, तूफानों से कह दो औकात में रहे. હા, એટલે ઈ સૈયા નામનું ઘાસ હોય ને, એ આમ વળી જાય પૂર આવે તો. બધું પૂર નદી ગાંડી તુર વહી જાય, પાણી ઉતરે પાછું ઊભું થાય, લેરાતું હોય. એમ ભગતસિંહ વળમાં એને માફી નહોતી માંગી એવું નહોતું, પણ ભગતસિંહ નક્કી કર્યું હતું કે આખા ભારતમાં એવો જુવાળ ઉભો થયો છે, મારો મરો દેશને આઝાદ કરો, મારો મરો દેશને આઝાદ કરો. જો અમે માફ કરી દે ને એટલે ઓલા બધા ઢીલા પડી જાય. પણ અમને ફાંસી મળી ગઈ ને, અમને જો ફાંસી મળી ગઈ ને, તો આ એક 14 વર્ષના દીકરા દીકરીઓ ઘરે ઘરેથી મસાલ લઈ નીકળે નહીં. તો ભગતસિંહ બોલું ન બોલું ભલા માણસ, આ હતી વાત, આ વાત હતી એટલે એને માફી નહોતી માંગી. એને ફાંસી તેથી જરૂરી હતી. અટાણે આપણે મોટરસાયકલ ફટકારી બલિદાન દેવાની કોઈ જરૂર નથી. હા, મોટરસાયકલ ભૂહાઈ જાય. હું ત્યાં તો રેવા ને કેરે ગાઈ લેજે. હા, તમે જવા દો. હા, બહાટ્યું જુવાનડા મજાક. અટાણે સંપત્તિ કેવી આપણને મળી છે. આ યુકાઈ જેવો તેવો નથી. અને બહુ જુવાળના જુવાળ ત્યારે ગમે એ વિરોધમાં નીકળે માનું સુખી છે, બાકી ક્યાં બોલી શકતા હતા, સમજ્યા? અટાણે મોજ છે, હા આઝાદ થઈ ગયા છે એટલે બોલી છે. ભરપૂર આઝાદી અટાણે છે. હા, ખરેખર મોજે મોજે દરિયા છે. બધું જે જોઈ મળી જાય છે. પેલાના જમાનામાં અમુક વડીલો આવ્યા હોય તો એને પૂછો, હારા માણસની જમણવાર હોય તો 2 દી પહેલા ખાવાનું બંધ કરી દીધા, નકર કે એવરેજ નહીં આવે લાડવામાં. અને પછી જમી આવ્યા પછી 2 દી સુધી કે હીરો. અટાણે હીરો મળે ગમે ત્યાં જવા, એ ખાઓ કાંઈ નહીં. એ તો પેલા નહીં, તો તમે વાતું જવા દો. પેલા તો સોળના ભાભાએ પહેર્યા હોય તો પ્રાંસા નવા હોય તો ઉપલો ડિપાર્ટમેન્ટ જૂનો હોય, અને એ ભાભા એવા થીગડા માથે થીગડા, હો થીગડા માથે થીગડા, એમાં પડકા ઘરી જતા, બિહાઈન મરી જતા એમને, એવા મજબૂત ભાભા. અમુક ભાભલાઓનો સોરણો ધોવા લઈ ગયા હોય ને નદીએ તો મગર્યું ગુના મૂકી દેતી.
અમે બેભાન થઈ જાવ, કારણ કે ઈ બધા મેલા હળદા હોય એમનું બધું, એટલે પરિસ્થિતિ એવી હતી એમ. અને હટાણે મોજે દરિયા છે. એટલે મૂળ વાત ઉપર આવું આપને હું કહું કે આ મને ગમે છે એટલે વાત. વાલભાઈ વડારે ભીમડાને અવાજ કર્યો. મિત્રો ભીમડાને કીધું, ભીમડા અહીંયા આવ્યા, આમાં જુનાગઢનો દીવો છે, રાષ્ટ્રભક્તિ કોને કહેવાય? હે, બચી ગયો? હા, જેમ પોતાનો હગો દીકરો એટલો ભીમડો એક બજાર વાળો માણસ રાજી થયો. તમે જુઓ, કારણ કે રાષ્ટ્રપ્રેમ જીવે છે કે હા, તો આને બહાર કેમ કરશો? હવે કેવી રીતે બહાર કાઢશું? એ કામ તારે કરવાનું છે ભીમડા. હે, હા, તારા હુંડલામાં હુંવાર દે, માથે કચરા જેવું નાખ દે, અને ઉપરકોટ થી બહાર કાઢીને હિમાડે જા, પછી તો હું પુગાડી દે આડીદર બોડીદરાને. મારે વાત આ એટલે કેવી સાંભળજો, પછી હું પુગાડી દઈશ. વાલબાઈ એની રીતે ગઈ. ભીમડો હુંડલામાં નવગણને લઈને નીકળ્યો. ઉપરકોટ બહાર નીકળીને હિમાડે ભેળા થયા. ટૂંકમાં વાત કરું, હિમાડે ભેળા થયા ને, આમાં શ્રદ્ધાની વાત આવે છે. વિશ્વાસની તમારે વાત સાંભળવી તો કહું હું તમને, શ્રદ્ધા કોને કહેવાય. વાલબાઈ વડારેને ભીમડાના હાથમાં દીધો નવગણ, તો ભીમડાના આંસુ આવી ગયા. એટલે કીધું કે આંસુ કેમ ભાઈ, રોવે છે કેમ? હવે આવડું કામ જુનાગઢમાં નોકરી, અરે એક વાર નહીં 7 વાર મરવા તૈયાર થાઉં. ભીમડો કે ઈ વાંધો નથી કે તો કે આ બાળક હુંડલામાં રોવા માંડ્યું હોય તો ખબર ન. તમે વિચારો, રોયો નહીં કેમ? તેથી કઈ ઇન્જેક્શન તો નહોતા આવતા, બેભાન કરતો 3 કલાક તો પડ્યો રહીએ. રોયો નહીં એનું એક જ કારણ હતું. વાલબાઈ વડારીને શું કીધું ખબર? ભીમડા, રોહે નહીં આ બાળક. જુનાગઢ ઉપરકોટ બહાર નીકળે ત્યાં સુધી નહીં રોવે. કેમ નહીં રોવે? માથે કચરો નાખું તો ન રોવે. કેમ? તો કે સોમલદે પરમાર રાજપૂતાણી ધૂપેલિયું ફેરવતી ને, એની આરે આરતીની ખોડિયારની મેં 2 આરતીની આંટીઓ લીધેલી છે. ઉપરકોટ બહાર નીકળે ત્યાં સુધી આ બાળક હુંકારો કરે તો મામડિયાની ખોડિયાર પૂંજી નો પૂંજી ભલા માણસ. હા હા હા, આ ભરોહો છે, આ વાત છે. એ હોય ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા, આમાં કોકો કાનાણા એવું હોલો ભાખે હમીરિયા. એટલે નો રોયો અને હિમાડે ભેળા થયા. વાલબાઈ વડારે રાજી થઈ ગઈ. ભીમડા મારો બાપ, મારો વીર, તે કેવડું મોટું કામ કરી દીધું છે, અને તેડી લીધો. અને વાલબાઈ હાલતી થઈ. ભીમડો આ બાજુ હાલતો થયો. વળી ભીમડાને કઈક યાદ આવ્યું, પાછો વળ્યો. એ વાલબાઈ બેન ઉભી રહેલી, જોઈજો જુનાગઢ ને હિમાડે 2 નાના માણસો વાતું કરે. નાના તો આને કેમ કેવા, એ વાતું કરે છે. એટલે કીધું કે શું છે? કે બેન હું એક વસ્તુ માંગુ, આપીશ? કે આપું જ ને ભાઈ. ના નહીં પાડ. અરે મારા વીર, મારો ભાઈ ભીમડો એમ કે બેન વાલબાઈ, જગતના ચોકમાં વેચાઈ જાય, અને વેચાઈ ન જાવ તો વાલબાઈ ની આ હા હા હા, તે મારું આવડું કામ કર્યું. અરે મારી માં, બેન તને વેચાવાનું ન કહેવાય. કે તો કે તારી પાસે કટાર છે, એ મને દે. રાજની દાસીઓ કટારું રાખતી હતી, તારી પાસે કટાર છે એ દે. કે શું કરવી? કે વચન દીધા પછી કહેવાનું હોય શું કરવી. કે હાલે ભીમડા. હાથમાં કટાર વાલબાઈ લઈને આમ ભીમડાના હાથમાં કટાર દીધી. આમ ભીમડાએ લીધી. વાત કરતા વાર લાગી. એ વાતમાં એટલી વારમાં ફારડાક કરતો પોતાના પેટમાં મારીને આંતરડાનો પાડાની જીભ જેવી કટાર હતી, આંતરડાનો ઢગલો થઈ ગયો, ઢળી પડ્યો ભીમડો. વાલબાઈની રાડ ફાટી ગઈ. નવગણને તેડ્યો છે. અરે મારા વીર, મારા ભાઈ, આ તે શું કર્યું? આવો ગજબ શું થયું? શું કામે આવું કર્યું? મિત્રો, હવે જે ભીમડો બોલ્યો છે, બેન વાલબાઈ છેલ્લા શ્વાસ લેતા લેતા, જુનાગઢના રાનો કુંવર 6 મહિનાનો, અને આવડા સોલંકીઓના પેરા, અને એમાંથી મેં બહાર કાઢ્યો. મેં મરતો બોલે છો. એક જુવાન, નાનો ઓળો એક જુવાન, આવડી મોટી વાત હારાના પેટ ફાડી નાખે કે જુનાગઢના રાને આટલી ચોકીઓમાંથી, આટલી સિક્યુરિટીમાંથી મેં બહાર કાઢ્યો. આવડી મોટી વાત હારાના પેટ ફાડી નાખે. બેન, તો મારાથી કોકને કહેવાય જાય તો રાનો વંશ ઓલાઈ જાય, એટલા માટે હું મરી જાઉં છું. હા 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 હા, તમે વિચાર કરો. આ યુવાનો હોય, આ દેશના યુવા, એટલી રાષ્ટ્રભક્તિ જ્યારે જાગે ત્યારે ભારત વર્ષની હામી તાકાત નથી કોઈ મીઠ માંડી શકે ભલા માણસ. અને એ આપણી પાસે છે, આપણી પાસે બધુંય છે. એટલે એ આપણું સાહિત્ય